ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આનંદમાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો હું અને પરિવાર બધા જ ખૂબ મજામાં છીએ અને દિશાને પણ એકદમ સરસ છે. આજે તારીખ છે 24 અને શુક્રવાર ચાલુ દિવસ છે. હમણાં સાક્ષી આવી જશે અને આજે પણ ધાનુને જવાનું છે સ્કૂલે. તો નાસ્તો બનાવવાનો છે. શું નાસ્તો બનાવીએ જોઈએ. અને તમને અવાજ આવતો હશે, ચાલો બતાવું હું તમને. વરસાદ અત્યારમાં જ ધોધમાર આવી ગયો છે. બેટિંગ શરૂ છે વરસાદની તો, પણ એકદમ ઘેરાઈ ગયું છે. અહીંયા આગળ છે ને એકદમ આમ ખરાબ થઈ જાય. અહીંયા પાણી ભરાયા રાખે છે બહુ, એટલે ત્યાં આગળ નીચાણવાળો ભાગ છે ને એટલે પાણી ભરાઈ જાય અહીંયા આગળ. એટલે ફરજિયાત બધું ધોવું પડે, પાછું પાણી ભરાઈ જાય ને તો. નહીં તો શું થાય ખબર, લીલ થઈ જવાની બીક લાગે. એટલે ચાલો, મારા ચપ્પલ પડ્યા છે ત્યાં આગળ. કલર છે ને તો ખરાબ થઈ જશે, તો કાંઈ વાંધો નહીં, હમણાં નથી જવું બહાર. ચાલો, વરસાદ મસ્ત એવો આવી ગયો છે. વાતાવરણ ખૂબ સરસ મજાનું થઈ ગયું છે. છે ને એકદમ વરસાદ મસ્ત આવી ગયો છે. ચાલો, સૌથી પહેલાં તો ગરમ પાણી મૂકી અને મેં પાણી 1 લોટો ભરીને અલગ કરી નાખ્યું અને ત્યાર પછી ચાનું પાણી મૂકી દીધું. ચા સવારના પૂરમાં પહેલાં મૂકી દઈએ, અને કારણ કે કેસ્ટ્રોલ કેટલીમાં જ મૂકવાની હોય એટલે ગરમ જ રહેવાની છે અને વારે વારે કાંઈ ચા બનાવવાની હોય નહીં. એટલે એક વખત બનાવીને ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી દઈએ, પછી જે લોકો આવતા જાય એ નાસ્તો કરતા જાય એની રીતે, એવી રીતે રાખીએ. નહીં તો એકની ચા બનાવીએ ને તો પાર જ ના આવે. અને ઘરની ગૃહિણીને બસ ખાલી ચા બનાવવાનું જ કામ કરવાનું એવું જ થાય. પહેલાંના સમયમાં એવું જ થતું. એને જ્યારે અમારો સમય હતો ને ત્યારે એમ જ થતું. એને જે કોઈ આવે ને એને ચા બનાવી દેવાની તાજે તાજી. પછી આપણે કપડાં ધોતા હોય કે વાસણ માંજતા હોય, ગમે તે કામ મૂકી અને ઊભું થઈ જવાનું ભાઈ ફટાફટ, અને પહેલાં ચા મૂકવાની, એવું જ હતું. પણ હવે સાધનોનો વધારે ઉપયોગ થવા લાગ્યો છે એને, એટલા માટે થઈને કામ થોડુંક સહેલું થઈ ગયું છે. તો ચાલો, અત્યારે ચા દૂધ મૂકી દીધા છે. દૂધ પણ એક બાજુ મૂકી દીધું છે. દહીં મેળવવાનું દૂધ પણ કાઢી લીધું છે. અને સાથે સાથે ચાલો હું નીચે બેસી ગઈ છું પરાઠાનો લોટ કાઢવા. લોટ કાઢી લીધો છે, અંદર મીઠું નાખી દીધું છે, મણ નાખી દીધું છે અને જોઈતા પૂરતું સેજ મસ્તું જીરું નાખી દીધું છે. અને ચાલો લોટ બાંધી લઈએ. હવે આજે બનાવવાના છે સરસ મજાના એકદમ ક્રિસ્પી કડક કડક એવા પરાઠા. આજ બધા પરાઠા ખાશે. એને કાંઈક ને કાંઈક અલગ અલગ બધાને ભાવે. રોજ એકને એક વસ્તુ ભાવે પણ નહીં. ભાખરી હોય, કોઈ દિવસ કાંઈ સૂઝે નહીં તે દિવસે તો ભાખરી જ હોય. બાકી રોજ થોડું થોડું મસ્તું બનાવવાનું, હે ને, નાસ્તો બનાવવાનો પણ ઓછા તેલની અંદર બનાવવાનો. તો ચાલો, ચા થઈ ગઈ છે, એક બાજુ મૂકી દીધી છે અને દહીંનું દૂધ પણ અલગથી કાઢી લીધું. અત્યારે ધાનું થોડુંક મસ્તું દૂધ પીશે. ચા અને દૂધ બંને ભેગા કરીને બોટલમાં પીશે. આજે તો આખી રાત વરસાદ પડ્યો છે ને આખી રાત સેકન્ડ વાર પણ શ્વાસ નથી લીધો વરસાદે. એક ધારો આવ્યો છે કાંઈ, અને ધોધમાર આવ્યો છે. સહેજ પણ વાર રોકાયો પણ નથી. અને એટલું સરસ વાતાવરણ કરી દીધું છે કાંઈ. જુઓ કેટલો સુંદર લાગે છે વાતાવરણ. જો અહીંનું વાતાવરણ આવું છે તો બહારનું કેવું હશે. અત્યારે સાક્ષીને જવું હતું ને જોબ ઉપર, તો પણ એ વિચાર કરે છે કે આમાં હું કઈ રીતે જઈશ. એટલે હું એને કહું છું કે તું થોડીક વાર ખમી જા, કિશનને તું જગાવી દે અને કિશન તને મૂકી જાય ગાડીની અંદર. નહીં તો આમાં સ્કૂટી ચાલશે નહીં, કારણ કે ગામમાં પણ કેટલા પાણી ભરાણા હશે. તો હવે જોઈએ કેવી રીતે સાક્ષી જાય છે એ જોશું. પણ અત્યારે વરસાદ તો જોરદાર આવે છે ભાઈ. ચાલો, મેં મારું કામ બધું આગળ વધારી દીધું. બનાવી લઈએ આપણે પરોઠા. જો બધા બની ગયા છે, હવે ખાલી ને ખાલી શેકું છું. છેલ્લું એક પરોઠું બાકી રહી ગયું છે. અને સાથે સાથે મારા ભજન પણ ચાલે છે, હું સાંભળતી જાઉં છું અને સાથે સાથે પરોઠા પણ થતા જાય છે. ચાલો, પરોઠા એકદમ મસ્ત બધા જ ક્રિસ્પી બની ગયા છે. અને ચાલો મૂકી દઈએ આપણે ડાઇનિંગ ટેબલ ઉપર. ચાલો, અથાણા ખલાસ થઈ ગયા હતા એને. આ અથાણું એટલું સરસ મજાનું બન્યું છે ને, જે આચારનું બનાવ્યું છે ને, તૈયાર આચારનું, આ એ અથાણું છે. એટલું સરસ બન્યું છે ને, આ વખતે બધાએ વખાણ કર્યું કે મમ્મી હાથે બનાવો છો ને એના કરતાં પણ આ અથાણું વધારે સરસ બન્યું છે. કે આ હાથે જ બનાવ્યું છે,
પણ સંભાર છે ને એ તૈયાર નાખ્યો છે. તમને આખી રેસીપી દેખાડી જ હતી. જો કદાચ જોવી હોય હજી એક વખત તો પાછળના વ્લોગમાં જઈ અને જોઈ લેજો અથાણું આપણે કેવી રીતે બનાવ્યું છે. હે ને ગળ્યું અને તીખું બંને અથાણા બનાવ્યા છે. એને ગળ્યું અથાણું હજી સુધી કાઢ્યું જ નથી એને, કારણ કે એમાં ગોળ ગળવાની રાહ જોતા હતા. ખાંડ તો ગળી જ ગઈ હતી પણ ગોળ ગળવાની રાહ જોતા હતા. તો ચાલો એ પણ ગળી જ ગયો હશે હવે તો, કારણ કે મૂકી દીધું છે કેટલા સમયથી અને ઘણું બધી પ્રોસેસ કરીને જ મૂક્યું છે એટલે અત્યારે એકદમ કમ્પ્લીટ જ હશે. આજકાલમાં એને પણ કાઢી લેશું. ચાલો જે આગળના ડબ્બામાં સેજ મસ્તો સંભાર પડ્યો હતો ને એ પણ આ નવા ડબ્બામાં નાખી દીધો. ચાલો સાક્ષીબેનની થાળી સજીને એકદમ તૈયાર છે. સાક્ષીબેન નાસ્તો કરી લેશે કારણ કે હમણાં એને જવાનું થઈ જશે મોડું, એટલે નાહી ધોઈને આવી ગઈ છે ને એને નાસ્તો કરી લીધો છે. ચાલો ત્યારે હું હવે કિચન સાફ કરી લઉં. હે ને સૌથી પહેલાં કામ થઈ જાય કિચન સાફ કરવાનું. એને જો સૌથી પહેલાં એક કમેન્ટ આવી હતી કે નાયા પહેલાં અમે તો કિચનમાં જતા જ નથી. હા બેન, અમે પણ નથી જતા નાયા પહેલાં કિચનમાં. સેજ મસ્તું શાવર તો લઈ જ લઈએ અને ત્યાર પછી અને રાતના બીજા કપડાં હોય અને અત્યારના પણ બીજા કપડાં હોય એટલે અમે પણ નાયા વગર તો અડતા જ નથી. ભલે પછી ઠાકોરજીની સેવા કરવાની હોય ને તો બીજી વખત નાહવું પડે. એને દિવસમાં 3 થી 4 વખત કદાચ નાહવું પડે ને તો પણ ચાલે, પણ અમે પણ સવારમાં એક વખત તો જ્યારે કિચનમાં છીએ ત્યારે નાહ્યા વગર જતા જ નથી. એને ચાલો ત્યારે સરસ મજાનું કિચન સાફ થઈ ગયું છે એકદમ અને હું પાછી નાહી ધોઈને આવી ગઈ છું મારા ઠાકરજીના મંદિરની અંદર. જો કેટલા સુંદર રૂડા રૂપાળા લાગે છે મારા શ્યામ અને ગોપાલ બંને. આજે યલો છે. જો આજે તો મેચિંગ યલો જ્યારે હોય ને ત્યારે તો બધું જ મેચિંગ થઈ જાય. જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. ચાલો ત્યારે થઈ ગઈ સરસ મજાની મારી ઠાકોરજીની સેવા. જોયું ને તમે, ઠાકોરજીની સેવા થઈ ગઈ ખૂબ સરસ મજાની. એટલા રૂડા રૂપાળા લાગે છે કાંઈ હે ને. હવે થોડીક વાર ખેલશે અને ત્યાં સુધીમાં મારું બધું હજી ઘણું બધું કામ છે એ બધું કરીશ અને ત્યાર પછી ઠાકોરજીને ઓઢાડી દઈશ. ચાલો ત્યારે દિવસની શરૂઆત ખૂબ સરસ મજાની પોઝિટિવિટીથી થઈ ગઈ છે. અત્યારે મેં ઠાકોરજીની સેવા કરી લીધી છે, ભોગ ધરાવાઈ ગયો છે, મેં નાસ્તો કરી લીધો છે અને આજે તો ધાનુબેનને સ્કૂલમાં રજા છે અને સાક્ષી ગઈ છે પણ એ ગઈ છે એનું મન જાણે. કિશન એમને મૂકવા જવું પડ્યું કારણ કે બધા જ રસ્તા બંધ થઈ ગયા છે ભાઈ. એને રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. સ્કૂટી તો ચાલી શકે એમ જ નથી. સ્કૂટી ચાલે ને તો ક્યાંક ને ક્યાંક ખોટવાય છે એટલે કિશન એમને મૂકવા ગયો છે. જો કિશન બહારગામ જવાનો હશે ને તો હું તેડવા જઈશ સાક્ષીને, નહીં તો રિક્ષા મોકલી દેશું તો એ રિક્ષામાં આવી જશે. જો વરસાદ ધોધમાર વરસાદ આવે છે ને 72 કલાકની આગાહી કરી છે અંબાલાલે. તો ને આ બહારથી પાણી ઉપરથી પાણી આવે છે એટલે ધોધમાર હોય તો જેટલું બધું આવે ને, જો કેટલું ફાસ્ટ આવે છે. આ હાલત છે અત્યારે ખૂબ, પણ આમ વાતાવરણ મસ્ત થઈ ગયું છે. જો અતિશય વરસાદ આવશે ને તો ખેડૂને નુકસાની જશે અને જો માપસર આવશે ને તો ખેડૂત રાજી થઈ જશે. હે ને તો પ્રભુને કહીએ કે હે પ્રભુ એવો વરસાદ આવી ગયો કે આપી દો કે વર્ષનું નુકસાન ન થાય. હે ને તો ચાલો સરસ મજાનો વરસાદ આવે છે. મને તો આવો વરસાદ બહુ જ ગમે. નાહવાનું મન થાય પણ હજી કામ છે ઘરમાં તો ડ્રેસ પણ બગડી જાય ને આજે કાંઈ ફળિયા ધોવાના છે નહીં કારણ કે આમાં ક્યાં ધોવું, ચીકણું થઈ જાય. આમાં એક વખત ધોઈએ નહીં ને આખા દિવસમાં એક વખત તો ધોવું જ પડે, નહીં તો ચીકણું થઈ જાય ને તો સ્લીપર પહેરીને ચાલતા હોય ને તો પડવાની બીક લાગે. પણ કાંઈ વાંધો નહીં, થોડોક રહેશે ને તો હું વાળી નાખીશ. ચાલો આવું વાતાવરણ છે. તમારા ગામમાં પણ બધે જગ્યાએ વરસાદ હશે ને હશે જ. તે કમેન્ટ કરીને આપણે એકબીજા વાતો કરીએ એને, એકબીજાના વાતોને શેર કરીએ કે ક્યાં વરસાદ છે. અને સુરતમાં તો બહુ જ છે. પોદાર કોમ્પ્લેક્સ કે એવું કાંઈક નામ છે, ત્યાં આગળ તો એક માળ જેટલા તો ડૂબી ગયા છે અને બીજા માળ સુધી પહોંચી ગયા છે વરસાદ. અને પાણી બધા ત્યાંનું ઉકાઈ ડેમના ડોર પણ ખોલી નાખ્યા છે
તો થોડીક તકલીફ રહેશે. ત્યાં આગળ બધે હે ને એક જગ્યાએ વડોદરા, અમદાવાદ બધી જગ્યાએ આગાહી છે. આ વરસાદ બધે છે, એવું નથી એક જગ્યાએ જ છે. તો ચાલો શું થાય છે આગળ જોશું અને વરસાદની મોજ માણીએ છીએ. જુઓ અત્યારે તો એને સરસ મજાનો આવે છે વરસાદ અને ઝાડવા તો એવા સરસ મજાનો થઈ ગયા છે ને, જુઓ એને મીઠા મીઠા મુસ્કાઈ છે. પાણી પાવાની કાંઈ જરૂર નથી, ઓવર થઈ જશે ને તો પાણી કાઢવું પડશે, એમાંથી કોરા કરવા પડશે, એવું થશે. ચાલો આગળ મળતા રહીએ. જો ઉપરથી સાક્ષી તૈયાર થઈને બહાર આવીને એટલે એ બતાવે છે કે ઉપર ભયંકર વરસાદ ચાલુ જ છે. હવે આમાં જો સ્કૂટી લઈને બહાર જવું હોય ને તો એક મોટો પ્રોબ્લેમ જ છે. એટલે એણે કિશનને જગાવી દીધો અને એ નીકળી ગઈ છે અત્યારે બહાર એને જોબ ઉપર જવા. કારણ કે જોબમાં કાંઈ રજા ન હોય, ગમે એટલો વરસાદ હોય ને જોબમાં રજા હોય જ નહીં. એમાં પણ હોસ્પિટલોમાં તો રજા ક્યારેય ન હોય એને. તો ચાલો, અને બજાર જુઓ તમે, બજારમાં તો જાણે એવું જ લાગતું હતું જાણે નદી છલકાણી છે એવી જ રીતે લાગતું હતું. કિશન ઘરે આવ્યો ને તો વાત કરતો હતો, મમ્મી ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. જો સ્કૂટી લઈને સાક્ષી ગઈ હોત ને તો એ હેરાન અને પરેશાન જ થાત. એટલે મેં તો સારું થયું ને ભાઈ, જો તું મૂકવા ગયો તો. ચાલો ત્યારે મેં મારું કામ શરૂ કરી દીધું છે ને, ઘરના બધા કામ થઈ ગયા છે. ઠાકોરજીની સેવા બધું જ થઈ ગયું છે ને, એક વસ્તુ ઘરની થઈ ગઈ છે. અને કપડાં તો સદાય હોય જ તે ને, કપડાં તો ખૂટે જ નહીં. કોને ખબર ક્યાંથી આવી જાય ને, એક વખત સ્ટેન્ડમાં નાખીએ અને પાછા ઢગલા થઈ જ જાય એને. તો ચાલો જેટલા થતા જાય ને એટલા હું સંકેલતી જ જાઉં, નહીં તો એકી સાથે થઈ જાય ને તો એ સંકેલવા બહુ જ ભારે પડી જાય ભાઈ. એટલે હું જેટલા બને ને એટલા, જેટલા થતા જાય ને એટલા બધા કાઢતી જ જાઉં. જે ઈસ્ત્રી ના હોય એ પણ અલગ રાખી દઈએ અને જે ચાલુ કપડાં હોય એ કબાટમાં મૂકી દઉં. મારા હોય મારા ખાનામાં મૂકી દઉં અને છોકરાઓના હોય ને એ થપ્પી કરીને મૂકી દઉં. એટલે સાક્ષી જ્યારે ઉપર જાય ને ત્યારે લેતી જાય અને એના કબાટમાં બધા ગોઠવાઈ જાય. એવી રીતે કરીએ, બધું મેનેજમેન્ટ કરતાં ચાલીએ. ચાલો, હું મારો વ્લોગ જોઉં છું. મારો વ્લોગ હું દિવસની અંદર લગભગ 10 વખત જોતી હોઈશ કે બરાબર છે કે નહીં. પણ અહીંયા મેં જુગાડ કર્યો છે, જુઓ હે ને. જો અહીંયા આગળ શીશો હોય ને, છે બોટલ હોય ને, છે સોડાની એક પડી હતી, એ લઈ લીધી અને જો આવી રીતે નોઝર ભરાવી દીધી. એ જશે ટાંકાની અંદર. અને અહીં તો એક બોટલ મૂકી દીધી છે ફેન્ટાની, એ પણ જશે ટાંકાની અંદર. ચલો આ પાણી આપણે સંગ્રહ કરવાની કોશિશ કરશું. આજે ફળિયું ધોવાનું નથી ને. ચાલો દાળ ભાત ઓરવાના છે. ક્યારના પલાળી રાખ્યા છે, દાળ અને ભાત બંને પલાળી રાખ્યા હતા. બંને ઓળી દઈએ, પાણી કાઢી લઈએ વધારાનું. આ દાળ ઓળી લઈએ. એક ટમેટું, થોડી ગમતી હળદર, એક ચમચી પણ નાખી દઈએ. ઢાંકા કરી દઈએ. ભાતનું પણ વધારાનું પાણી કાઢી નાખીએ અને એ પણ ઓળી દઈએ. આજે ખુલ્લા ભાત કરવાના છે એટલે પાણી છાછું મૂક્યું છે. ચાલો ભાતને આજે ઓસાવીને કરશું. ચાલો શાક માટેથી ને જીરું નાખી દીધું છે, મરચાં નાખી દીધા છે, લીલા ખલાસ થઈ ગયા હતા અને લાલ થોડાક પડ્યા હતા તો એ નાખી દીધા. ચાલો લીમડો નાખી દીધો ખૂબ જ મસ્ત એવો, અને હળદર હિંગ નાખી દીધી છે અને બટેટાને હમણાં ઓરી દીધા. ચાલો હમણાંથી 2-3 દિવસથી એકલા બટેટા અને બટેટા જ ચાલે છે, કારણ કે શાકભાજીવાળા કોઈ આવતા જ નથી અહીંયા આગળ. ને આજે તો આવતા જ નથી ને, આજે અને કાલે 2 દિવસ સતત આવ્યા જ નથી. એટલે બટેટા જ ચાલે છે. જ્યાં સુધી બટેટા છે ત્યાં સુધી ચાલશે, નહીં તો પછી માર્કેટમાં જવું પણ પડશે. પણ આવા વરસાદમાં જવું કઈ રીતે? ચાલો શાકને ચલાવી અને મૂકી દીધું છે થાળી ઉપર અને પાણી નાખી દીધું છે. એ ખણસાયા કરશે ને, બટેટાનું શાક જેટલું ખણસાય ને એટલું સારું. એટલે દાળ પણ બફાઈ ગઈ છે. ટમેટાની જે છાલ હતી ઉપરની એ મેં કાઢી લીધી છે અને ચાલો ઝેણી દ્વારા સરસ મજાનું આપણે ફેંટી લઈએ. જેટલું ફેટાય ને એટલું ફેટી લઈએ. બને ત્યાં સુધી હેન્ડી મિક્સીનો ઉપયોગ ઓછો કરવો એટલું વધારે સારું. પણ જો ન ભાજી હોય તો કરવો પણ પડે, એવું નથી કે ન જ કરીએ.
પણ જ્યાં સુધી ચાલતું હોય ત્યાં સુધી હું ચલાવી લઉં છું. અંદર મસાલા બધા નાખી દઈએ આપણા, એને લીમડો નાખી દઈએ, ટમેટાં, આદુ, મરચાં, જે કાંઈ એના લીલા મસાલા છે એ બધા જ નાખી દીધા. અને સૂકા મસાલામાં પણ એને હળદર, ધાણા જીરું, મીઠું, સેજ મસ્તી આવતી જતી ખાંડ અથવા ગોળ એને એ જે આપણને પસંદ હોય એ નાખી દઈએ અને ઉકળવા મૂકી દીધું. ચાલો આ તો બટેટાનું શાક ખણસાયા જ કરશે, એને તો વાર જ લાગે ધીમા તાપે. અને આ સમયે નિખિલ કિશન બંને આવી ગયા હતા. બહુ મોડું થઈ જાય છે એ લોકોને આવવામાં, કારણ કે એ લોકોને જોબમાં જવાનો ટાઈમ અલગ થઈ ગયો છે ભાઈ. કારણ કે એ લોકોને વરસાદનો સમય છે એટલે ટાઈમે ન જાય ને તો પણ ચાલે એવું છે. અને આજ કિશન નિખિલ બારગામ જશે પણ નહીં. ચાલો આપણે દાળ વઘારી નાખી છે અને આજે રાઈ જીરું મૂકી, હિંગ મૂકી અને ચાલો દાળને વઘારી નાખીએ. એકદમ સાદો અને સિમ્પલ આપણી કાઠિયાવાડી દાળ એને ખાટી, મીઠી અને તીખી એવી કાઠિયાવાડી દાળ, એને દેશ વિદેશમાં બધે જ વખણાય ને એવી આપણી દાળ. એને વિદેશના લોકો હોય ને એને પણ જ્યાં સુધી દાળ ભાત ન ખાય ને ત્યાં સુધી ચેન ન પડે. જોકે અમે લોકો રોજ દાળ ભાત નથી ખાતા, આ તો દિશાને આજે દાળ ભાત ખાવાના હતા ને એટલા માટે આજે બનાવ્યા. નહીં તો અઠવાડિયાની અંદર 1 થી 2 વખત જ દાળ ભાત બને. બાકી તો કોઈ ભાત ખાય નહીં, બધા ડાયટિંગ કરે તો ખાલી મારા માટે બનાવવાનો મને તો બહુ જ કંટાળો આવે. એટલે ખાલી ને ખાલી શાક રોટલી બનતી હોય, શાકમાં વેરાયટી બને પણ દાળ ભાત ઓછા બને. તો ચાલો આજે દાળ ભાત હમણાં થોડાક દિવસ બનશે જ તે દાળ ભાત, મગ ભાત, કઢી ભાત. કારણ કે દિશાબેન ખાવાની શરૂઆત કરશે ભાત એટલે થોડાક દિવસો બનશે. એ પણ રોટલી ખાતા શીખી જશે ને, રોટલી ખાવા લાગશે ને એટલે એ પણ ભાત બંધ કરી દેશે. ચાલો પાછો આવી ગયો વરસાદ, ધોધમાર વરસાદ છે. વરસાદને રોકાવું ગમતું જ નથી આજ તો. મને લાગે છે કે નદીઓ નાળામાં પાણી ફરી જ વળવાના છે. જો કે બહારના સમાચાર આવે છે ઘણા બધા પાણી ભરાઈ ગયા છે ને, નદીઓ છલકાઈ ગઈ છે અને ડેમના પાટિયા પણ ખોલી દેવામાં આવ્યા છે. ચાલો આપણું શાક બને છે હજી ને, શાક એકદમ મસ્ત ચડી ગયું છે. શાકની અંદર મસાલા, અધૂરા મસાલા છે એ નાખી દઈએ, ધાણા જીરું, ચટણી નાખી અને સરસ મજાનું ચલાવી લઈએ. આ સમયે ખણસાણું હોય એટલે નીચે પણ બેસી ગયું હોય ને, એ મસાલો એટલો સ્વાદિષ્ટ હોય ને, એ બધો જ મસાલો એકદમ નીચેથી કાઢી અને બધા શાકમાં ભેળવી દઈએ મસ્ત એવું. સેજવાર પાછું ચડવા દેશું. ચાલો રસોઈ બની ગઈ છે, એક રસોઈ બની ગઈ છે. દાળ ભાત શાક, જો શાક બની ગયું મસ્ત ગરમા ગરમ. કોથમીર નાખી દઈએ ઉપર. બટેટાની ચિપ્સનું શાક બનાવ્યું છે. લાઇટ અત્યારે જતી રહી છે એટલે લાઇટ નથી. ચાલો ભાત બની ગયા છે મસ્ત અને દાળ પણ બની ગઈ છે, ગરમા ગરમ છે ભાઈ. એમાં પણ કોથમીર નાખવાની બાકી હતી. ચાલો દાળમાં પણ કોથમીર નાખી દીધી છે, ચલાવી લઈએ. ચાલો કુકરમાં રાખી છે કારણ કે ગરમા ગરમ જ હોય. અને હવે બાકી છે રોટલી. ચાલો લોટ એ બંધાઈ ગયો છે, રોટલી કરી નાખીએ. કારણ કે વાગ્યા છે અત્યારે 11:30, લાઇટ વહી ગઈ છે. જુઓ હે ને, અમરેલીમાં સહેજ મસ્ત વરસાદ આવે ને એટલે લાઇટ જતી રહે ને, સહેજ જે વરસાદ આવે ને તો લાઇટ જતી રહે. અત્યારે વરસાદ રોકાઈ ગયો છે એકદમ અને વાતાવરણ થઈ ગયું છે એકદમ ઠંડુ, મસ્ત થઈ ગયું છે. ચાલો કચરાની ગાડીનો અવાજ આવે છે, ચાલો કચરો નાખી આવીએ. ચાલો દિશાબેન જમવા બેઠા છે. દિશાબેન કેમ છે? આ સારું છે ને કાલ કરતા? શું જમવાનું છે આજે? દાળ ભાત અને કેળા. હા દીકો, હા તારો વિડીયો ઉતારું છે ને. અરે વાહ દીકો, અરે વાહ કેટલો સુંદર સુંદર લાગે છે. ટીવી દેખાડું છું, અહીંથી બેય દેખાય છે. ઓકે ચાલ બધાની સાથે વાતો કરજો ને. હવે ધાનુ પણ કેમેરાની શોખીન થઈ ગઈ છે ને. હું શૂટિંગ ઉતારતી હોઉં ને તો દાદી એમ, ધાનુ એમ કે મારું શૂટિંગ લે દાદી, મારી શૂટિંગ લઈ લે. એને બીજે ક્યાંય પણ મારો કેમેરો ચાલુ હોય ને એટલે ધાનુ એના તરફ કરી જ લે. ધાનુ મી ટાઈમ એન્જોય કરે છે. અત્યારે છેક મા દીકરી બંને નીચે આવ્યા છે કારણ કે વરસાદ જ એટલો બધો હતો. ચાલો રોટલી થઈ ગઈ છે એકદમ મસ્ત
અને બધું જ ઘરનું કામ પણ થઈ ગયું છે. એકદમ ફ્રી થઈ ગયા. ચાલો, શું કરે છે? મધુમક્ખીને મારે છે. અચ્છા, વરસાદ હમણાં આવશે. હા, આવ્યો તો આખી રાત આવ્યો તો વરસાદ. એ એમ કહેતો તો ધાની ક્યાં ગઈ, મારે નાઈ નાઈ કરાવી છે ધાનીને, એમ કહેતો તો વરસાદ. મમ્મી અંદર લઈ ગઈ હતી. ઓ, હમણાં આવે એટલે નાઈ લેજો હો ને. ઓકે કે હા. સ્કૂલે આજે રજા હતી. તાનો નાઈ ન્યા નો જવાય. ચાલો, કિચન અસ્ત વ્યસ્ત બધું ભર્યું છે, એને પણ સાફ કરવું જરૂરી છે. આ એક કષ્ટવાળું કામ છે ભાઈ, પણ ચાલો એ પણ કરવું જરૂરી જ છે. ચાલો, થઈ ગયું સરસ મજાનું કિચન સાફ. એને વધારે ટાઈમ ન લગાડતા ફટાફટ કિચનને સાફ કરીને તમને દેખાડ્યું છે. અને ચાલો, હવે કામમાં બાકી હતું, હજી પાછા કપડાં અધૂરા રહી ગયા હતા, તો એને પણ સંકેલી લીધી. એને એક તો સવારમાં પોરમાં સંકેલી લીધા. આ બીજા સુકાયેલા કપડાં છે, મશીનમાંથી એક ઘાણ નીકળો છે ને એને સ્ટેન્ડમાં નાખ્યો છે, અને સ્ટેન્ડના કપડાં બધા પાછા અત્યારે સંકેલી લઈએ. એને ખબર નહીં કપડાં ક્યાંથી સંકેલવાના એટલા બધા ઢગલા થઈ જાય ને ખબર જ ન પડે. મને તો એવું જ લાગે કે જાણે હું આખો દિવસ કપડાં જ સંકેલવા માટે થઈને આવી છું. આખો દિવસમાં લગભગ 3 થી 4 વખત તો કપડાં જ સંકેલવાનું કામ હોય ભાઈ. ચાલો, આવા સમય આવી ગયા છે. નિખિલ કિશન અને બંને ભાઈઓ જમી લેશે. ઘણો બધો ટાઈમ થઈ ગયો છે, લગભગ અત્યારે વાગી ગયા હતા 2. ચાલો, હું તો મારી રસોઈ મૂકી તૈયાર કરી ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી દઉં, અને પછી મારું કામ થઈ જાય પૂરું. હે ને, એકદમ બધું કામ થઈ જાય પૂરું. આવા સમયે સાક્ષી આવી ગઈ હતી. જો આ શૂટિંગ સાક્ષી જ લે છે. અને બેન, તમે શું કરો છો? શું બનાવો છો? ટાવર બનાવ્યો? તો બોટ? ઓહો, ત્યાંની કોણ બેસે? મને બેહાડી? મને ને બેહાડી? ચીંકુ બેસે. ચીંકુ? ઈ કોણ છે ચીંકુ? પાછા ભેગા કરી નાખ્યા આ બધા કે નવું લઈ આવી? ધાનુબેનનો મી ટાઈમ ચાલુ છે, અને હું તો ભાઈ સૂઈ ગઈ હતી અત્યારે, કારણ કે મને થાક લાગે. વહેલા ઉઠ્યા હોય એટલે અત્યારે થોડીક વાર માટે તો આરામ જરૂરી છે ભાઈ. છોકરાઓ જમે છે, ઘરના બધા જ કામ થઈ ગયા છે, અને આવા સમયે મારો આરામનો ટાઈમ છે. અને હમણાં છોકરાઓ જમી કાઢવીને એ લોકો પણ બધા આરામ કરશે. ચાલો, આ સાંજનો સમય મારા માટે થઈને રોટલીનું શાક બનાવ્યું છે, અને એણે મને અહીંયા મારા રૂમમાં જ આપી દીધું. મમ્મી, તમે તારે કામ કરો, અને હું તમને અહીંયા તમારા રૂમમાં જ જમવાનું આપી દઉં. અને સાથે મસ્ત ઠંડી ઠંડી છાશ આપી દીધી છે. હું મારું વોઇસ ઓવર કરતી હતી, વિડીયો એડિટિંગ કરતી હતી. ચાલો, આપણે મળી આવીએ સાક્ષીને. સાક્ષી શું કરો? સાક્ષી બેન, શું કરો છો? રસોઈ કરો છો એમ ને? આજ શું રસોઈ બનાવવાની છે? મસાલાવાળી ભાખરી. એને સરસ. તે મને મસ્ત શાક બનાવી દીધું, મને બહુ ભાવ્યું. હા, ઓહો, તો બધાયનું અલગ અલગ થઈ ગયું ને. તો મારું, દિશાનું અને તમારું. હા, ધાનુ માટે રોટલી, તમારા 3 માટે મસાલા ભાખરી, મારા માટે રોટલીનું શાક, અને દિશા માટે વઘારેલા ભાત. બધા માટે અલગ અલગ બની ગયું. સાક્ષી, આજ વરસાદ કેવો રહ્યો? આજે બહુ જોરદાર વરસાદ આવ્યો. એમ ને? કિશન મૂકી ગયો તો ને, હા, તો ગેટની અંદર ગઈ ને, હા, એમાં પલળી ગઈ. જો તો પણ કેવો ધોધમાર આવ્યો. જો સ્કૂટી લઈને ગઈ હોત તો કેવી હાલત થાત. તો બધે બહુ પાણી ભર્યું છે. હા, મેં જોયું તારા વિડીયોમાં. ઉતરી ગયા છે. અત્યારે ઉતરી ગયા છે. હા, અત્યારે હા ઉતરી ગયા છે બધે. બોલ, પાણીનો ટાંકો ખલાસ થઈ ગયો ને તો મેં નળિયું બધી ગોઠવીને ત્યારે વરસાદ વયો ગયો.
પછી નથી આવ્યો પણ પછી આવ્યો જ નથી. આગાહી આવશે તો ભરાઈ જાય, નહીં તો ઉપરનો એક જ ટાંકો ભરેલો છે. આગાહી છે ને આગાહી 72 કલાકની છે. ચાલો ત્યારે સાક્ષીબેન કરે છે ભાખરી, હે ને? હા ભાખરી રહી છે ને ચા રહી છે. સરસ. દૂધ આવશે ત્યારે. ચા ને ભાખરી, હે ને? હા સારું, હાલો. અને દિશાબેન શું કરે છે? ધાનું ક્યાં ગઈ? દિશાબેન શું કરો છો? દિશાબેન જો અહીંયા સૂતા છે. દિશાબેન શું કરો છો? કેમ છે? સારું છે ને? ખવાય પીવાય છે ને હરકું? હવે હરકે છે? હરકે છે? આમ રહી ને થયું કે નહીં એવું? તો થોડું જ ખાજે હો, બહુ નહીં ખાતી, નહીંતર છે ને ક્યાંક પેલું થાય. ભૂખ લાગે. આમ જોઈ લ્યો. રાજકુમાર બંને આવી ગયા છે ઘરે. મકાઈ અને નિખિલભાઈ આવી ગયા છે. અને બે તાજા છે. દૂધ ન ખાયું વરસાદની હિસાબે. દૂધ ન થયું. લાવો 60 રૂપિયા. 60 રૂપિયા ખાતામાં જ કાપી નાખજો. ખાતું તમે તમારું. તમે મહિનાનો પગાર દેવો ને એમાંથી કાપી નાખજો. તો લુખી ગયો ને તારી પાસે શું માંગુ. આનું ઇન્ટરવ્યુ આલે છે? હા, શું કે છે પૂરું ઇન્ટરવ્યુ? થઈ ગયું. એ કે હરકે છે એમ. એટલે કે મેં તો પેલા નતો હરકતો ને એમ તો કે જ્યુસ પેલા પીતી ને એટલે ન હરકતો. તો એને પહેલા એને કીધું જ છે કે લિક્વિડ પોર્શન વધારે લેવાનું અને ખાવા. એટલે હું એને એમ જ કહું મેં કીધું, તું છે ને ખાવામાં ધ્યાન રાખજે, મને દેખાય કારણ કે હરક છે ને તો મેં તો ઠીક વસ્તુ ખાવામાં થોડુંક ધ્યાન રહે છે, કારણ કે નહીં ને પાછું ઉપાધિ રહે ને તો શરીર રાખવા 10-15 દીથી ખાધું ન હોય એટલે સંકોચાય તો ગયું ને મમ્મી એને હરખું થતા આપણે કેમ વાર લાગે. પણ એને છે ને સ્ટેન્ડ હરકે છે, સ્ટેન્ડ નળી પટલી એમાંથી વાર તો લાગે ને જાતા. પચતા વાર લાગે. ઈ તો આવું એને એકવાર નથી મંગાવ્યું. આપણે જેટલી વાર સ્ટેન્ડ બેહાડીને એની પહેલા જ્યારે સ્ટાર્ટિંગ માં એવો ફેઝ હતો ત્યારે એવું ત્યારે એવું થતું. પટલી થઈ ગઈ તો સ્ટેન્ડ હરકે છે અંદર એમ. ટંકોરી જેમ ટંક ખાધી છે અને ગુંડી ગયા. ક્યાં ગઈ ધાનું? એ હા મેં ગઈ છે ટકે એટલી વાર સાચું. ક્યારની ગઈ છે? તો સારું લે. હાલો. આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કર્યા વગર જતા જ નહીં. અને વ્લોગ ગમે તો કમેન્ટ પણ કરજો અને મિત્ર સંબંધીમાં શેર પણ કરજો. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળવાના છીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.